દક્ષિણ ગુજરાતનો ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે, ત્યારે સુરત જિલ્લામાં પણ ઘણી સુગર ફેક્ટરીઓ આવેલી છે। ત્યારે કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરી છે। 69,000 ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ આપી છે। તે પૈકી એક પણ ખેડૂતોને શેરડીના પૈસા ન મળ્યા હોવાની રાવ કરવામાં આવી છે। ખેડૂતોએ કહ્યું કે અનેક રજૂઆતો છતાં પૈસા મળ્યા નથી। છેવટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા છે। હાલ માત્ર 3 ડિરેક્ટરો કાર્યરત છે। તેઓ પણ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મનહર પટેલે કહ્યું કે ખેડૂતોને શેરડીના પૈસા અપાતા નથી। ચાલુ સિઝનમાં ડિરેક્ટરે રાજીનામા આપવા માંગતા હતા। ખેડૂતોને મહિનામાં હપ્તો ચૂકવવાનો હોય પણ ચૂકવાયો નથી। 69,000 ટન શેરડીના રૂપિયા ક્યાં ગયા તે સવાલ છે। ખેડૂતોના જીવન જીવવા માટેના રૂપિયા માટે કંઈ મળતા નથી। અમે 3 ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા નથી। ભ્રષ્ટાચારીઓ સામે તપાસ થવી જોઈએ તેવી માંગ છે। મારું નામ રાહુલ કુમાર વિનોદચંદ્ર પટેલ, ગામ મલોરપોર, તાલુકો હસોદ, જિલ્લો ભરૂચ। મેં કાંઠા સુગરમાં શેરડી નાખેલી છે। 8 દિન સુધી એનું પેમેન્ટ અમને મળ્યું નથી। વારંવાર રજૂઆત ડિરેક્ટરોશ્રીને કરી, બધા ચેરમેનોને કરી, એ છતાં આજે અમને રૂપિયા મળ્યા નથી। મારા હસોદ તાલુકાના 310 ખેડૂતો છે, વ્યારાના બીજા 300-400 ખેડૂત છે। આજે ટોટલ હજુ 22 થી 25 કરોડ ખેડૂતોને ચૂકવવાના બાકી છે। શા માટે પૈસા ચૂકવવામાં વિલંબ થઈ રહ્યું છે? એ અંદર ભ્રષ્ટાચાર કરેલો છે કાર્યવાહી કમિટીએ। તમે કે રાજીનામા માંગ કરી છે? રાજીનામા 2 ડિરેક્ટરો આપતા નથી, તો 4 ડિરેક્ટરો છે ને, 4 ડિરેક્ટરો રાજીનામા નથી આપતા। એને લીધે કસ્ટોડિયન કમિટી નહીં નિમાતી। કસ્ટોડિયન કમિટી નહીં નિમાતી એટલે આગળ કાર્યવાહી ચાલતી નથી। કેટલા સમયથી નાણાં નથી મળ્યા તમને? લગભગ 1 વર્ષ થવાનો આ સપ્ટેમ્બરમાં। હું મનહર પટેલ, કાંઠા સુગર ડિરેક્ટર। મારું મૂળ વતન ભાંડુપ ગામ છું। હું અત્યારે નિવૃત્ત કર્મચારી છે અને અત્યારે ખેડૂત તરીકે ફરજ બજાવી રહ્યો છું। ખેડૂતો આક્ષેપ લગાવે છે કે પૈસા કંઈક શેરડીને ખવાઈ ગયા છે, શું જ આખો મામલો? ભાઈ, એ લોકોની રજૂઆત બિલકુલ સાચી છે। એ લોકોએ જે એ ઠાલવે છે એ વ્યવસ્થિત જ છે, કેમ કે અત્યાર સુધીનું જે કૌભાંડ છે ને એના માટે અમે બંગલો પુકારેલો 3 ડિરેક્ટરોએ, મનહર પટેલ, સતીશ માસ્ટર અને કાંતિ પટેલ। ત્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માગતા હતા। અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું। સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય, અમે રાજીનામું ના મંજૂર કરાયું। અમે પ્રશ્ન કર્યો કે 62,000 ટન ચાલુ સિઝનમાં શેરડી આવી, હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે, તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં। 62,000 ટન જે હતું એ લોકોનું થાપણ હતી, આમ તેમ એ કરીને 62,000 ટનનો શેરડીનો હિસાબ કાંઈ ગયો, કોઈ જનરલમાં, કોઈ મિટિંગમાં કોઈ સાંભળવો અમને નથી। ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી। હવે બિચારા જે 62,000 છે તો કોઈ બધા એકદમ ગર્ભ શ્રીમંતો નથી, હેર લાવીને હેર ખાવાવાળા ખેડૂત। હવે આજે એ છોકરાઓનું ભવિષ્ય, ભણતરની ફી કે દવાખાનાની ફી, અમુક ખેડૂતો તો ફાઇલ લઈને આવે। એટલે ખેડૂતો તમારા લોકોના રાજીનામા પણ માંગી રહ્યા છે। હવે એ અત્યારે જાણવા મળ્યું છે કે રજિસ્ટ્રાર થકી કે હજુ પૂરેપૂરા ડિરેક્ટરોના રાજીનામા નથી આપ્યા। અમે 3 ડિરેક્ટરો કેમ નહીં રાજીનામું આપતા હતા? કેમ કે અમે 3 ડિરેક્ટરો થઈને પ્રમુખ, ઉપપ્રમુખને એમની વિરુદ્ધમાં રજિસ્ટ્રારમાં અરજી આપેલી કે આ લોકોની સામે, ભ્રષ્ટાચારીઓ સામે તપાસ થવી જોઈએ, એમને સજા થવી જોઈએ। કેટલા રૂપિયાનું કૌભાંડ રહ્યું છે આશરે? અત્યારે ટોટલ શેર ભંડોળ સાથે 153 કરોડનો ફિગર એ લોકો જ આપે છે। રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।